થોડા નબળા રહેતા જોવા મળ્યા છે અને સીસી રેવન્યુ ગ્રોથ તો અનુમાનથી ખાસો એવો નીચે છે. પરિણામોમાં શું ખાસ છે એની વિગત લઈએ સહયોગી શ્રદ્ધા પાસેથી. શ્રદ્ધા, જણાવો, ઇન્ફોસિસ ખાસ કરીને પરિણામો નબળા છે, શું ડિટેલ, અને સ્ટોકમાં આજે થોડુંક ઉલટું રિએક્શન આવી રહ્યું છે? જી, તો સૌથી પહેલાં રિઝલ્ટ્સ પર નજર કરીએ તો નફામાં 3.3% વધારો જોવા મળ્યો છે. 6,800 કરોડથી વધીને 7,033 કરોડ જોવા મળ્યું છે, જ્યારે અંદાજ હતો 7,278 કરોડનો. આવકના ફ્રન્ટ પર 41,764 કરોડથી 2% ઘટીને 40,925 કરોડ થતા જોવા મળ્યા છે અને એબિટમાં પણ 3.8%નો ઘટાડો જોવા મળ્યો છે. 8,912 કરોડથી ઘટીને 8,575 કરોડ. ત્યારબાદ એબિટ માર્જિન્સમાં 21.3%થી ઘટીને 21% થતા જોવા મળ્યા છે. પછી ઇન્ફોસિસમાં Q4 Q-on-Q બેસિસ પર FY26માં રેવન્યુ ગ્રોથ 0થી 3% રહેવાની અપેક્ષા છે. ઓપરેટિંગ માર્જિન 20થી 22%ની અપેક્ષા છે અને કંપની દ્વારા MRE કન્સલ્ટિંગના અધિગ્રહણને પણ મંજૂરી મળી શકે છે અને કંપની દ્વારા ₹22 પ્રતિ શેરના અંતિમ ડિવિડન્ડની એટલે ફાઇનલ ડિવિડન્ડની ભલામણ કરવામાં આવી છે. ત્યારબાદ બ્રોકરેજીસના વ્યૂઝ પર નજર કરીએ તો HSBCએ બાય કોલ આપી છે અને ટાર્ગેટ કટ કરીને 1700 પર શેરના કર્યા છે. JP મોર્ગને ઓવરવેટ કોલ આપી છે અને ટાર્ગેટ 1800 પર શેરના આપ્યા છે. સિટીએ ન્યુટ્રલ કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 1525 પર શેરના. ત્યારબાદ જેફરીઝની વાત કરીએ તો તેઓએ બાય કોલ આપી છે અને ટાર્ગેટ કટ કરીને 1660 પ્રતિ શેરના આપ્યા છે. બર્ન્સ્ટાઇને આઉટ પરફોર્મની કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 1680 પર શેરના. અને JP મોર્ગનની વાત કરીએ તો તેઓએ ઓવરવેટની કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 1800 પર શેરના. અને નોમુરાએ બાય કોલ આપી છે અને ટાર્ગેટ કટ કરીને તેઓએ 1720 પર શેરના કર્યા છે. નુવામાએ બાય કોલ આપી છે અને ટાર્ગેટ કર્યા છે કટ કરીને 1700 પર શેરના. અને ડેમ કેપિટલે બાય કોલ આપી છે રેટિંગ અને ટાર્ગેટ 1550 પર શેરના કર્યા છે. તો આ રીતે આપણને અલગ અલગ બ્રોકરેજીસ તરફથી મિશ્ર વ્યૂઝ તેઓના જોવા મળી રહ્યા છે. એટલે જો ખાસ કરીને અહીંયાથી અલગ અલગ બ્રોકરેજના જે મિશ્ર વ્યૂ છે તે આવતા દેખાઈ રહ્યા છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો એ સાથે જ અત્યારે સમય થઈ રહ્યો છે